આ ઓપરેશન સમગ્ર શું છે તેની આપણે ફરી એકવાર વિગત મેળવી લઈએ. અંકુર જૈન અમારી સાથે જોડાયેલા છે, સંદેશ.com ના એડિટર. અંકુર, આપને પૂછવા માંગીશ કે આ સમગ્ર ઓપરેશન શું છે અને શિક્ષણ જગતમાં શું અસર તેની થઈ રહી છે? જે નિયમિત સ્કૂલે વિદ્યાર્થીઓ જાય છે તેમને શું અસર થાય છે? પંકજ, આપને ખ્યાલ હોય તો છેલ્લા સંદેશ એક્સપોઝેમાં આપણે 611 સ્કૂલોની વાત કરી હતી કે જે ક્લાસરૂમમાં છોકરાઓને ઘેટા બકરા જેમ ભરી રહ્યા હતા. એ ઓપરેશન બાદ ઘણા વાલીઓ સંદેશના ઓફિસ પર આવ્યા, ઘણી ખરી કમ્પ્લેનો રજૂઆતો એમણે શિક્ષણ તંત્ર વિશે કરી. એમાં જે આપણા કોલરે જેવી કીધું કે વાલીએ જ વાત કરી કે એક ઓપન સિક્રેટ, એક ઓપનલી એક સ્કેમ ચાલી રહ્યું છે અમદાવાદની, ખાસ કરીને અમદાવાદની સ્કૂલોમાં, જેમાં એવું છે કે છોકરો ખાલી કોચિંગ સેન્ટરમાં એનરોલ કરે અને સ્કૂલ એક દિવસ જાય, પ્રેક્ટિકલ કરી આવે તો એની આખી અટેન્ડન્સ પૂરી દેવામાં આવે છે. અને એ વાલીની એવી કમ્પ્લેન હતી કે મારી જોડે એલએનમાં કે આકાશમાં કે આ બીજી સંસ્થાઓમાં ભરવા માટે પૈસા નથી, એટલે મારો છોકરો જે છે એ સ્કૂલે જાય છે, પછી ઘરે આવીને ભણે છે અને એની રીતે બીજી સામાન્ય કોચિંગ ક્લાસમાં જાય છે. અને આ સમગ્ર તૈયારી સામે એવા છોકરાઓ છે જે સ્કૂલે નથી જતા, ખાલી કોચિંગ સેન્ટર કરે છે. તો આ અમારી જોડે અન્યાય થઈ રહ્યું છે. તો અમે કીધું જો આ ઓપન સિક્રેટ હોય તો આ શિક્ષણ તંત્ર આ વિશે કાર્યવાહી કેમ નથી કરતું? જ્યારે અમે થોડા શિક્ષણ તંત્રમાં, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં લોકો જોડે વાત કરી તો એમણે બધાનું એવું જ કહેવું હતું કે આ વિશે અમારી જોડે કોઈ કમ્પ્લેન નથી. ત્યારે અમે વિચાર્યું કે જો આટલું ઓપન સિક્રેટ છે, વાલીઓને ખબર છે, છોકરાઓ આવું કર્યા છે, ત્યારે સંદેશ.com ની ટીમે જઈને કોચિંગ ક્લાસીસ પર ચેક કર્યું તો ખરેખર આ બધા કોચિંગ ક્લાસીસમાં મોર્નિંગ શિફ્ટ ચાલી રહી હતી. બાય નોર્મ્સ, જે નોર્મ ઓલરેડી ઘણા ખરા સ્ટેટ્સમાં છે કે સ્કૂલના ટાઈમિંગ પર કોચિંગ ક્લાસો ના ચાલી શકે. તો ત્યાંથી આ લીડ એવી મળી કે આ છોકરાઓ જો સ્કૂલના ટાઈમે અહીંયા આવી રહ્યા છે તો સ્કૂલે કોણ જતું હશે? અને જ્યારે સમગ્ર મામલાની જાંચ કરવા એ લોકો કોચિંગ સેન્ટર પર ગયા તો અમને કદાચ એવું હતું કે થોડીક તકલીફ પડશે કોચિંગ સેન્ટર વાળાઓથી એમને કેમેરામાં લેવા, કેમ કે એ કદાચ ઓપનલી નહીં બોલે. પણ અમને આશ્ચર્ય થયું એ વાતનું કે કોચિંગ સેન્ટર વાળા એકદમ, એમને કઈ બીક જ નથી. એ કે આ રીતનું અમારું ટાઈપ છે, બધું લીગલ છે, ઘણા છોકરાઓ ભણે છે અને તમારો છોકરો બી અહીંયા ભણશે તો એને કઈ વાંધો નહીં આવે. પણ અમે હજી એ વાતનો વિશ્વાસ ના આવ્યો એટલે અમે પછી કીધું કે આ જે ઇન્ફોર્મેશન કોચિંગ સેન્ટરથી મળી છે એ સ્કૂલોથી વેરીફાઈ કરી, કેમ કે એમણે ઘણા ખરા સ્કૂલોના નામ લીધા હતા એમાં. તો જ્યારે સ્કૂલોમાં ગયા તો આપને ખ્યાલ હશે કે આપણે યુટોપિયા સ્કૂલના સંચાલકનું આજે સ્ટિંગ ઓપરેશનનો વિડીયો ચલાવ્યો હતો, જેમાં એ તમામ કબૂલાત કરે છે. એવી જ કબૂલાત બધા સ્કૂલના સંચાલકોએ કરી. પણ એ તો એવું બી કહે છે કે આ વાતની જાણ ડીઓને બી છે, અમે ડીઓને કવર મોકલી દઈએ છીએ, ડીઓને જાણ છે કે પણ આ તો આવું જ ચાલશે, કેમ કે સ્કૂલમાં એ રીતની શિક્ષા ગુજરાતમાં નથી મળતી જે રીતની શિક્ષા કોચિંગ સેન્ટરમાં આપવામાં આવે છે. અને એના લીધે કે આ છોકરો કોચિંગ સેન્ટરમાં વધશે તો જ આગળ જશે. હવે આખી વાતમાં જે અભિષેકે પહેલા કીધું કે આખી મશીન ટાઈપ એક ફેક્ટરી ચાલી રહી છે, જે ફેક્ટરીમાં આગળ અમદાવાદ કઈ રીતે વધશે એનું પરિણામ કોટામાં કે જયપુરમાં આજે જોવા મળે છે કે જ્યાં સરારેશ રોજનો એક છોકરો કાં તો સુસાઇડ કરે છે કાં તો એ સાયકેટ્રિસ્ટની મદદ લે છે. એવા છોકરાઓ છે કે જે એન્ટ્રન્સ પૂરતી જ તૈયારી કરે છે, 11-12માં સ્કૂલે નથી જતા અને એન્ટ્રન્સ પૂરતી જ આખી તૈયારી કરે છે. અને જ્યારે એન્ટ્રન્સમાં ક્લિયર નથી થતું, કાં તો એ કોચિંગ સેન્ટરોની આમની સ્ટાર બેચમાં એને એડમિશન નથી મળતું, તો એ સમગ્રમાં એટલો હતાશ થઈ જાય છે કે એની પાસે સુસાઇડ કર્યા અલાવા કોઈ વિકલ્પ બચતો નથી. પંકજ, બિલકુલ, આપણે આ ચર્ચાને આગળ વધારીશું ને દર્શક મિત્રોને એ પણ જણાવી દઈશું કે આ એક મોટો ખુલાસો છે ને જ્યારે આ ખુલાસાને ઉપર શહેરના ડીઈઓ પાસે જ્યારે ટીમ પહોંચી, જ્યારે ડીઈઓનો કેમેરા સામે શું જવાબ હતો એ જાણીશું એક બ્રેક બાદ. તો એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. ડમી એડમિશન આપતી સ્કૂલ સામે કાર્યવાહીની જોગવાઈને લઈને જ્યારે અમે અમદાવાદ શહેરના ડીઈઓ પાસે પહોંચ્યા ત્યારે અમદાવાદ શહેરના ડીઈઓ A.K. રાઠોડ સાહેબે કાળા કારનામાની કબૂલાત પણ કરી લીધી. તેમની વાતચીતથી સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે હપ્તાના જોરે શિક્ષણ અધિકારીઓ ભ્રષ્ટ સ્કૂલ સંચાલકોને છાવરી રહ્યા છે. કેવી રીતે, જરા સાંભળી લો. एक्चुअली मैं एक स्टोरी कर रहा था कि अहमदाबाद में डमी स्कूल और डमी स्टूडेंट का कल्चर काफी फास्ट बढ़ रहा है. की तो बात अभी गुजरात में तो नहीं है. थिएटर પણ આદેશ તૈયાર આવી ગયા છે કે અમુક ક્લાસીસ વાળાઓ છે ને આ એલએન છે કે રિજનલ છે એ લોકો કોઈ કેવું સેટ કરી આપે છે એવી કોઈ ફરિયાદ આપણને આવે ખરી? તમે સમજો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો હવે તો પોતે સ્કૂલ થઈ ગઈ, મંજૂરી લઈ લીધી, ક્લાસીસ દ્વારા મંજૂરી લઈ લીધી સ્કૂલની, એટલે સ્કૂલ જ કહેવાય. એને કયા ક્લાસીસ હોય, કોઈ પણ ક્લાસ હોય સ્કૂલની મંજૂરી લઈ લે તો પોતે સ્કૂલ છે ને. तो रेजोनेंस स्कूल है सर या क्लास है? रेजोनेंस या एलन स्कूल है या क्लास? में सुन रहा हूँ आ एलन છે, આ રેઝોનન્સ છે, એવી કોઈ સ્કૂલ નથી. અમારે તો જતા હોય છોકરાઓ ના સ્કૂલે ના જાય.
એવું તો ફરિયાદ આપો તો ખબર પડે. એવું કોઈ ફરિયાદ આપણે ત્યાં આગળ આવી છે? આ વર્ષમાં એક કે નહીં. એટલે એમાં જે લેટર હવે તો સરકાર એવું વિચારે કે ભણવાનું જ નહીં, ડાયરેક્ટ એક્ઝામ આપો એવો કલ્ચર આવશે. સ્કૂલમાં કામ જાય ફોરેનમાં શું છે કે આજે લેટર હોય તો આપો અમને, તો અમે તપાસ કરીને તમે કઈ સ્કૂલ છે કઈ મારામાં આવે ગ્રામ્યમાં આવે એ જોવું પડે. अच्छा वो तो जहाँ भी हो, लेकिन सर इस पर एक्शन क्या हो सकता है? अगर ऐसा कुछ मिलता है तो एक्शन क्या हो सकता है? प्रूफ करना पड़ेगा ना पहले, ऐसे पढ़ो सपोज प्रूफ भी हो जाए तो फिर एक्शन बंद क्या? करवा देंगे, रजिस्ट्रेशन कैंसल. એટલે સાહેબ એ જોવું જોઈએ. એ એક કારણ માટે નહીં, એવી ગમે એ અનિયમિતતા હોય તો સ્કૂલ બંધ થઈ શકે. ઓફ ધ રેકોર્ડ કહું તો આવું જ છે આખા અમદાવાદ. સવારે સ્કૂલમાં જાય 2-3 પીરિયડ ભરે પછી ટ્યુશન ક્લાસમાં જતા રહે. હવે તો નીટ આવશે, જે તો લઈ આવશે, ક્લાસીસ આવશે એટલે ક્લાસીસ છોકરા જતા હોય. પણ સાહેબ આ સ્કૂલમાં કોઈ 80% હાજરી ના જોઈએ સર? હોય ને સ્કૂલે તો આવતા જ હોય, 3-4 પીરિયડ હોય લઈને જતા રહે. તો આપણે સાંભળ્યા કે એકે રાઠોડ શું કહી રહ્યા છે. અમદાવાદમાં અત્યારે આવું જ ચાલે છે અને આગળ જતા ઓફ ધ રેકોર્ડ તેમણે વાત કરી કે આખા અમદાવાદમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને ક્લાસીસોની અંદર જ હવે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. શાળાઓમાં કોઈ જતું નથી. 2 કે 3 તાસ લેવામાં આવે છે, ત્યારબાદ વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં જતા રહે છે. પરંતુ ફરિયાદ ના આવે એટલે અમે કંઈ જ ના કરીએ. પરંતુ આ એક મોટી પોલ તેમણે પોતાની છાતી કરી રહી છે. આપણે એકે રાઠોડ સાહેબને ફોન લગાવી રહ્યા છે, રિંગ જઈ રહી છે, જોઈએ તેઓ ફોન ઉઠાવે છે કે નહીં. ઓફ ધ રેકોર્ડ એક રાઠોડ સાહેબે બોલી છે કે एके राठौड़ साहब ऑफ द रिकॉर्ड ही बोलते हैं, ऑन द ઓફ ધ રેકોર્ડ એમણે એ જ વસ્તુ કીધી છે ऑन द કે रिकॉर्ड ना बोलते हैं. તમે ડાયલ કરેલો નંબર કોઈ ઉપાડતું એકે રાઠોડ સાહેબ આજે આજે એ જ વસ્તુ થવાની છે કે એ કોલ નહીં જ ઉપાડે, કારણ કે એમને ખબર પડી ગઈ છે કે ઓફ ધ રેકોર્ડ તેમણે જે વાત કહી છે એ હવે કેમેરા સામે અને ફોન ઉપર ટીવી ઉપર હવે કહેતા એમને પ્રોબ્લેમ થવાની છે. પરંતુ એમણે જે કીધી છે વાત એકે રાઠોડ સાહેબે, તેમણે સાફ સાફ કહી દીધું કે આખા અમદાવાદની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ છે. અમારી પાસે કોઈ ફરિયાદ નથી, પરંતુ એમને એ વાત તો ખબર છે કે કોચિંગ ક્લાસની અંદર જ શિક્ષણ થઈ રહ્યું છે, બંને ફીસ આપવામાં આવતી હોય છે, બંનેની સાંઠગાંઠ છે. અંકુર, આપને પૂછવા માંગીશ શિક્ષણ વિભાગ તરફથી અને આજે અત્યારે એકે રાઠોડ બોલ્યા, આ શું હતું? આ એમનું આ નિયમોને કેવી રીતે એવા તાક પર રાખવામાં આવે છે? પંકજ, તમે જુઓ તો પહેલા એમનું વલણ જયારે હતું, શરૂઆતમાં કહેતા હતા કે અમારી જોડે જો કમ્પ્લેન આવે તો અમે શાળાની માન્યતા રદ કરી શકીએ. પછી એ આપણને એક્સપ્લેન કરતા હતા કે ફોરેનમાં મોડેલ કઈ રીતનું છે, કે ફોરેનમાં મોડેલમાં શાળાઓ નથી હોતી, આવી રીતે કોચિંગમાં જાય છે. તો આવી મોટી વાત કરીને પછી ઓફ ધ રેકોર્ડ જયારે અમારા રિપોર્ટરે વધારે સવાલ પૂછ્યા ત્યારે એ કબૂલે છે કે અમદાવાદમાં આવું જ ચાલે છે અને ક્યાંક ને ક્યાંક આવું જ ચાલશે. તો તમે જો આખું શિક્ષણ તંત્ર છે આ મુદ્દે જયારે ગુજરાત બોર્ડના સેક્રેટરી છે આરઆઈ પટેલ, એમને ગાંધીનગરમાં વાત કરવામાં આવી હતી ત્યારે એમને કીધું હતું કે જો અમારી સમક્ષ કમ્પ્લેન આવશે તો અમે એક્શન લઈશું. એવી જ વાત ડીઓએ બી કીધી. તો હવે આરઆઈ પટેલ સાહેબ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, હવે એમને ખબર છે કે આખું સ્ટિંગ સામે આવી ગયું છે. સ્કૂલો વાળા કબૂલ કરે છે. હું આપણે રોકવા માંગીશ. હાલ આરઆઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે પૂછવા માંગીશ પટેલ સાહેબ કે જે રીતે અત્યારે હાલો તેમણે પણ પોતે ફોન કાપી નાખ્યો છે. હવે પટેલ સાહેબ કાલે અમને કહેતા હતા કે કમ્પ્લેન આવશે તો અમે એક્શન લઈશું. તો આજે એમને સંદેશ પર આવીને કહેવું જોઈતું હતું કે આખું સ્ટિંગ સામે છે, સ્કૂલો કબૂલ કરી રહી છે, એમના ડીઓ કબૂલ કરી રહ્યા છે, સંચાલકો કબૂલ કરી રહ્યા છે, કમ્પ્લેન એમની સામે છે. તો શું ઇન્ક્વાયરી કરશે એટલું તો જનતા સમક્ષ આવીને આજે પટેલ સાહેબને કહેવું જોઈતું હતું. પણ જેવું લાસ્ટ ટાઈમ થયું હતું પંકજ, કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપણી પત્રકારિતાને ક્વેશ્ચન કરી હતી કે તમે સવાલ પૂછનારા કોણ હો છો? જો બોસ જ એવું કરતું હોય તો આખું તંત્ર કઈ રીતે ચાલતું હોય? આરઆઈ પટેલને આપણે ફોન લગાવી રહ્યા છે, જોઈએ તેઓ ફોન ઉપાડે છે કે નહીં. હેલો હા આરઆઈ પટેલ સાહેબ જી, હું સંદેશ ન્યૂઝમાંથી પંકજ વાત કરી રહ્યો છું. ઓપરેશન જી સંદેશ ન્યૂઝ ચેનલમાંથી પંકજ શર્મા વાત કરી રહ્યો છું. હા પટેલ સાહેબ, આપને ખ્યાલ હશે કે સંદેશ ન્યૂઝે ઓપરેશન 2-in-1 નો જે પર્દાફાશ કર્યો છે, જેમાં શાળા સંચાલકો અને કોચિંગ ક્લાસની જે સાંઠગાંઠ છે એમાં કેવી રીતે સ્કૂલની અંદર ગેરહાજરી થાય છે વિદ્યાર્થીઓની અને કોચિંગ ક્લાસની અંદર જ ડાયરેક્ટ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે અને ડાયરેક્ટ તેમને પરીક્ષા આપવામાં આવે છે. આપ તેનાથી અવગત છો? આ બાબત છે ને એની ચકાસણી કરી લેવામાં આવશે.
પટેલ સાહેબ, આ બાબતની ચકાસણી અમે કાલે આપની જોડે વાત કરી હતી સંદેશથી, અને ચકાસણી અમે કરીને આજે સાંજ એ બધા સ્ટિંગ ઓપરેશનો જેમાં સ્કૂલના સંચાલકો, કોચિંગ ક્લાસ અને આપના ડીઈઓ જે અમદાવાદના છે એ ત્રણે કબૂલી રહ્યા છે કે આ રીતનું ટાઈઅપ છે. સ્કૂલના સંચાલક તો એવી કહે છે કે અમે ડીઓને આ ટાઈઅપ માટે પૈસા પહોંચાડીએ છીએ, જે પૈસા ઉપરથી જઈને ગાંધીનગર સુધી જાય છે એ બી સંચાલક કહે છે. તો હવે બધા પ્રૂફ આપની સમક્ષ છે, તો હવે આગળ આપ શું ઇન્ક્વાયરી કરશો? અમે તમામ સ્કૂલોની તપાસ કરેલી. સાહેબ, આની પહેલા બી મેં આવી જ રીતનું એક ઓપરેશન કર્યો હતો. એની પહેલા મેં જુદા જુદા કોલેજોની સમક્ષ આવું ઓપરેશન કર્યો હતો અને બોગસ ડિગ્રીનું આખું તંત્ર દેખાડ્યું હતું. એ તપાસ કમિટીની રિપોર્ટ આવ્યા પછી બી આજ સુધી કોઈ બી કેસમાં કોઈ બી એક્શન સ્કૂલ કે કોલેજો સામે લેવાયો નથી. તો આમાં તો આપના ડીઓ પોતે કેમેરામાં કબૂલે છે કે આવું જ છે અને આવું જ ચાલશે, અને આ એક ડીઓ છે એમાંથી એક જેમને તમે આજે પ્રમોશન આપ્યું છે. ચોક્કસ પગલા લઈશું અમે, એમાં કોઈ શંકા નથી. પણ આપનું આખું કહેવાનું શું છે કે આપ પર્સનલી શું માનો છો કે આ રીતના ડમી સ્ટુડન્ટના આખા સેટઅપ થી વિદ્યાર્થીઓને શું નુકસાન થાય છે? શું આપ માનો છો નુકસાન થાય છે અને શું નુકસાન થાય છે? વિદ્યાર્થીની શાળામાં 80% હાજરી હોવી જોઈએ એ જરૂરી છે. ના, એક તો નિયમ છે, પણ આપને પર્સનલી શું લાગે છે કે નુકસાન શું થાય છે? આ વિદ્યાર્થીઓ જો શાળા થતા હોય તો એનો બી રજીસ્ટ્રેશન કરવો પડે. વિદ્યાર્થીઓની 80% હાજરી ના હોય તો એવા બાળકોના ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બોર્ડ દ્વારા કરવી પડે. ના, પણ એ તો એ જે આપ કરશો એ છોકરાઓ પર અસર કરશે. આજે સ્કૂલો જે તંત્ર ચલાવી રહી છે, આપ છોકરાઓની એટેન્ડન્સ નથી, આપ પનિશમેન્ટ છોકરાઓને આપશો, પણ એકચ્યુઅલી ખરેખર તો છોકરાઓ કસૂરવાર નથી. શાળાઓ ઉપર પગલા અમે ચોક્કસ લઈશું. સાહેબ, કાયદાની જોગવાઈ શું કે છે આની અંદર? શું પગલા લઈ શકાય આવી શાળાઓ સામે? જોગવાઈ એટલે કે એની આવી બધી અનિયમિતતાઓ હોય તો શાળાની માન્યતા પણ રદ થઈ શકે. છેલ્લું પગલું આ છે. તો શું તમે માન્યતા રદ કરશો આમની? કરીશું. અને પટેલ સાહેબ, આખરી સવાલ, આપ માન્યતા રદ કરવાની વાત કરો છો, જે સવાલ અમને સતત પજવે છે એ સવાલ છે કે સ્કૂલના સંચાલકો એ વાત કેમેરા પર કબૂલી રહ્યા છે કે આ બિઝનેસ જે આખું છે 4-5 વર્ષથી ચાલી રહ્યું છે અમદાવાદમાં. તો જે અમને અમદાવાદમાં બેસીને અમારા 2 રિપોર્ટરને આખું સ્કેમ દેખાતું હોય, તો આપ લોકોને ગાંધીનગરમાં બેસીને સરકારને આ સ્કેમ કેમ નથી દેખાતા? ચોક્કસ પગલા લઈશું, એમાં કોઈ શંકા છે ના. પગલા લેશો, આપ કહો છો ટીવી પર, અમને વાતની ખાતરી છે, આપ કહો છો તો પગલા લેશો, પણ 4-5 વર્ષથી આવું સ્કેમ જે ચાલતું હોય તો શું કામ ગાંધીનગરમાં બેસેલા લોકોને આવા સ્કેમ જે ગુજરાતના શિક્ષણ તંત્રમાં છે એ નથી દેખાતા? જિલ્લા કક્ષાએ એનું મોનિટરિંગ એમને કરવું પડે કે શાળામાં વિદ્યાર્થીઓ આવે છે કે કેમ. પણ શિક્ષણ અધિકારીને તો સંડોવણી છે એવું કેમેરામાં સ્કૂલના સંચાલકો કબૂલે છે અને ડીઓ પોતે કબૂલે છે કે આવું થાય છે. એને ડીઓએ એની સામે પગલા લેવા જોઈએ. શાળાએ બાળકો ના આવતા. પણ પટેલ સાહેબ, આ ડીઈઓ એવું કહે છે કે જે અમદાવાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે, વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં જ ભણે છે અને હવે તો આગળ જતા જે ફોરેન કલ્ચર છે એ જ આવવાનું છે અમદાવાદમાં. એ પોતે ઓફ ધ રેકોર્ડ વાત કરી રહ્યા છે. કેવી રીતે પગલા લેશે? અને સાહેબ, આ ડીઓને તમે પ્રમોશન આપેલું છે, એ મારો વિષય નથી. નહીં, આપ ખાલી એ કહો કે એકે રાઠોડ સાહેબે જે વાત કરી છે એ કેટલી યોગ્ય છે? એ અધિકારી છે, સત્તા ઉપર બેઠેલા અધિકારી છે અને એમનું જે જવાબદારી છે એના કરતા તે નિવેદન જે આપી રહ્યા છે કેટલું યોગ્ય છે? અરે એમને શું કહ્યું મને ખ્યાલ નથી. પગલા હું ચોક્કસ લઈ એની ખાતરી આપું. અમે ઈચ્છીએ છીએ કે આપ આ અંગે પગલા લો, પરંતુ એકે રાઠોડ સાહેબે જે વાત કરી છે હું આપને 3 લાઈન કહી દઉં. એમણે એવું જ કીધું છે કે અમદાવાદની અંદર અત્યારે ફોરેન કલ્ચર આવવાની સ્થિતિ છે અને અમે ઘણી બધી સ્કૂલો એવી છે જ્યાં આ વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં ભણે છે અને શાળાઓની અંદર 2 કે 1 તાસ ભરીને કોચિંગ ક્લાસમાં જતા રહેતા હોય છે, પરંતુ અમારી પાસે કોઈ ફરિયાદ નથી એટલે અમે કોઈ પગલા લઈ શકતા નથી. અને પોતે બધે આવું જ ચાલે, આખા અમદાવાદમાં આવું ચાલે છે એવું એમનું પોતે કબૂલાત છે. પટેલ સાહેબ, જોઈ લો, હવે જોરાઈ લો. તો આપ એકે રાઠોડ સાહેબ ने कोई सूचना आपशो હવે? ચોક્કસ सूचना આપીશું. और सर इनका क्या नाम है ग्राम्य डीओ जो मेहता, नहीं मेहता का, जिनका मेहता का नाम लिया था कि जिनके पास खबर जाता फोन कट કરી દીધો છે. હવે વાત કરી છે પગલા લેવાની. પંકજ, એમને પગલા લેવાની વાત ચોક્કસ કરી છે અને એ વાતને આપણે જોઈએ કે આગળ શું પગલા લેશે અને એમણે કીધું છે કે પગલા લેશે. પણ પંકજ, તમે જુઓ કે પગલા જો લેવાના જ હોત તો આ સમગ્ર મામલો છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે, ઓપન સિક્રેટ છે, જે આપણે ત્યાં કોલરે બી ફોન કરીને જ કીધું કે ઓપન સિક્રેટ છે. તો શું કામ શિક્ષણ તંત્રને એ બધું નથી દેખાઈ રહ્યું કે આજની તારીખમાં ગુજરાતમાં શિક્ષણનું સ્તર
દર વર્ષે જે પાસ પર્સન્ટેજ છે આટલી ઓછી થતી જાય છે, છોકરાઓ જોડે આટલો અન્યાય થઈ રહ્યો છે, તો આ બધા લોકો ગાંધીનગરમાં બેસીને કરે છે શું? આ મામલે શિક્ષણ મંત્રીને અમે છેલ્લા કેટલા દિવસોથી ફોન ટ્રાય કરી રહ્યા છે, પણ એ કોકના કોક મીટિંગમાં બિઝી છે, અમારું ફોન નથી ઉપાડતા. આપ જો તો સમગ્ર જે મામલો છે કે અમે જેટલા લોકો જોડે આ ઓપરેશન દરમિયાન વાત કરી, એ કહે છે કે આજની તારીખમાં ગુજરાતનું શિક્ષણ તંત્ર એમના નિમ્ન લેવલ પર છે, કે મિનિમમ લેવલ પર આવી ગયું છે. તો આ વિશે થોડીક સિરિયસનેસ આપણે એક્સપેક્ટ કરતા હતા કે આર.આઈ. પટેલ જે બોર્ડના ચેરમેન છે કદાચ કહે કે ના, હું અત્યારે ડીઓ જોડે વાત કરીશ, કે કાલના કાલે આના પર ઇન્કવાયરી બેસાડી, ચોક્કસ કોઈક વાત કરી હોત તો થોડું થયું હોત કે ના, હજી સુધી એટલું ખરાબ નથી થયું ગુજરાતમાં. आर.आई. पटेल साहब चेयरमैन नहीं, सेक्रेटरी हैं. चेयरमैन एजे शाह साहब है, जिन्होंने बोगस डिग्री कांड में जो है आज तक हाथ पैर नहीं हिलाया है. तो उम्मीद मत करिए कि चेयरमैन के तरफ से या डायरेक्टर के तरफ આપણી से સાથે कुछ किया ફોન લાઈન जाएगा. પર પ્રશાંત સક્સેના જોડી ગયા છે, કોલર છે. પ્રશાંતભાઈ, આ સમગ્ર મામલે આપ શું કહેવા માંગશો? પહેલા તો હું પંકજભાઈ, हेलो जी, हाँ जी, पंकज भाई, दिस इज बहुत ही इम्पोर्टेंट आपने ये टॉपिक को उठाया है और ये पूरी एजुकेशन सिस्टम को, एजुकेशन की फिलॉसफी को चैलेंज करता है. मेरा जो मानना है कि हमारे जो बच्चे हैं उनको हम लोग क्या ट्रेनिंग दे रहे हैं, उसका शिक्षण विभाग को एक फिलॉसफी, एक आइडियोलॉजी के साथ में कुछ काम करना चाहिए. यहाँ पे क्या हो रहा है, स्कूल के पूरे आइडियोलॉजी को, पूरी फिलॉसफी को साइड में रखते उन लोगों को एक मशीनिक स्टूडेंट की तरह से बना दिया जा रहा है, और वो एक नेचुरल टैलेंट को दबाने का एक तरीका है. अभी आपने जो ये पॉइंट उठाया उसमें बहुत इंपॉर्टेंट बात ये है कि नेचुरल टैलेंट जो है उसको आइडेंटिफाई करके उसको इंजीनियरिंग, उसको मेडिकल की चांस मिलना चाहिए. यहाँ पे क्या हो रहा है, नेचुरल टैलेंट जो बच्चे का है उसको नहीं दिख रहा है. जो बच्चा एंट्रेंस एग्जाम के लिए तैयारी कर रहा है 6 महीने, 2 साल, 1 साल, और पूरा उसके स्ट्रक्चर में उसे पढ़ाया जा रहा है, उसके हिसाब से उसको पूरा तैयार किया जा रहा है कि वही आगे बढ़ सकता है. उसके लिए उसे लाखों रुपए की फीस, लाखों रुपए के पैसे डालने पड़ेंगे, तब जाके वो बच्चा अपनी लाइफ में कुछ कर सकता है. ये एक नेचुरल टैलेंट के खिलाफ प्रोसेस है. एक इकोनॉमिकली बैकवर्ड स्टूडेंट है, उसका टैलेंट भी है, लेकिन उसको अपॉर्चुनिटी नहीं मिल सकती क्योंकि उसको पैसे चाहिए. अभी आज किसी भी बड़े इंस्टीट्यूट में पढ़ना है उसे, तो उसे लाखों रुपए की फीस पे करनी है. तो क्या गवर्नमेंट उसको कहीं पे कोई सपोर्ट दे रही है? आज स्कूल एजुकेशन को इस बात की रिस्पॉन्सिबिलिटी लेनी पड़ेगी कि आगे जाके इन बच्चों को हम किस तरह से प्रिपेयर करें. अदरवाइज ये पूरा एक सोशल डिसऑर्डर जैसा बनता जा रहा है. ये एक सोसाइटी के लिए बहुत ही बुरा सिचुएशन है कि सिर्फ इकोनॉमिकली अपवर्ड स्टूडेंट जो है, सिर्फ उन्हीं को इन एजुकेशनल प्रोसेस से निकल के उन लोगों को एंट्रेंस एग्जाम पास करने की तैयारी इतनी स्ट्रांगली कराई जाती है कि वो लोग से पास कर सकते हैं. जो गरीब बच्चा है वो वहीं का वहीं रह जाएगा. बिल्कुल. तो आप क्या यही हमारा सामाजिक तरीका है पढ़ाई का? બિલકુલ. જી પ્રશાંતજી, આપે આપણા જે પ્રતિભાવ શેર કર્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અંકુરભાઈ, જે પ્રશાંતભાઈએ કીધું એ પણ ખૂબ મહત્વની વાત છે, અને મને આ બોર્ડના જે સેક્રેટરીએ ફોન પર જે વાત કરી કે અમે પગલાં લેવાની વાત કરીશું, આ કામ જે છે એ જિલ્લા શિક્ષણ અધિકારીનું હોય છે, પરંતુ એ કે રાઠોડ સાહેબે શું કીધું, એમની જે મેન્ટાલિટી, એમની માનસિકતા જે હતી આ મુદ્દાને લઈને, એ તો કેમેરા સામે છતી થઈ ગઈ. હવે એ પગલાં લેશે એની શું ખાતરી, અને પગલાં લેશે તો કયા પ્રકારના લેશે એની ઉપર પણ શંકા ઉપજે છે. देखिए, इसमें यहाँ मैं बोलना चाहूंगा कि डीओ की बात करें, जिला शिक्षण अधिकारी, तो उनसे अगर वो इस पर कदम उठाएंगे तो वो सोचना एक निहायत ही बेईमानी का काम है. क्योंकि मेहता साहब, राठौड़ साहब और उनके साथ ही कैमरे में नहीं आ रहे हैं, लेकिन साथ में ही बैठे हुए थे, जिसके मेरे पास कुछ फुटेज मौजूद हैं. रावल ग्राम्य के डीओ, सिटी के डीओ और प्रेजेंट इंचार्ज डीओ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફોન લગાડવાની, તમે ડાયલ કરેલો નંબર હાલમાં અત્યારે શિક્ષણ મંત્રીનો ફોન પણ વ્યસ્ત આવી રહ્યો છે. આપણે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફોન લગાડ્યો હતો, પરંતુ તેમણે ફોન કટ કરી નાખ્યો છે. એટલે કે તેઓ પણ સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છે અને તેમને ખ્યાલ આવી ગયો છે કે આ ફોન ઉઠાવવાથી તેમની મુશ્કેલી વધી શકે છે. કારણ કે કયા કામોમાં વ્યસ્ત છે કે તંત્ર આ રીતે ચાલી રહ્યું છે. પણ હું કહીશ કે આપણા જે કોલર હતા એમણે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉભો પુટઅપ કર્યો હતો. આવો જ એક પોઈન્ટ કાલે સંદેશ.com ના ફેસબુક પર એક વાચકે જયારે આ સ્ટોરી આવી રીતે આવવાની છે ત્યારે એક વાચકે એક કમેન્ટ લખ્યો હતો. એ કમેન્ટ સિમિલર હતો. એ વાચક એવું લખ્યું કે સરકાર, આપણે ફરી એકવાર ફોન લગાડવાની કોશિશ કરી રહ્યા છીએ. કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો. તેમણે ફોન ફરી એકવાર કાપી નાખ્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફરીવાર આપણે ફોન ટ્રાય કર્યો છે, પરંતુ તેમણે ફોન કાપી નાખ્યું છે. એટલે તેઓ પણ હવે આ મુદ્દાથી બચવા માંગી રહ્યા છે. પહેલા ઓપરેશન અઆઈમાં તેઓ મુશ્કેલીમાં ફસાયા હતા અને પછી મીડિયા સામે જ સવાલ ઉઠાવતા હતા, અને હવે બીજી વખત જ્યારે આ પ્રકારનું જે બહાર આવી છે તેમની પોલ,
ત્યારે તેઓ જવાબ આપવાનું પણ ટાળી રહ્યા છે. ફરી એકવાર અમે પ્રયત્ન કરી રહ્યા છીએ શિક્ષણ મંત્રીને ફોન લગાડવાનો. તમે ડાયલ કરેલો નંબર ત્રીજી વખત તેમણે ફોન કાપી નાખ્યો છે. અંકુરભાઈ, આ એક વાત સ્પષ્ટ છે કે જ્યારે શિક્ષણ વિભાગની કોઈ પોલ ખુલતી હોય છે ત્યારે તેના અધિકારીઓ ફોન ઉપર ઉટપટાંગ જવાબો આપતા હોય છે, શિક્ષણ મંત્રી વ્યસ્ત બની જાય છે. અને આપણે ઓપરેશન આઈમાં જોયું હતું કે વલસાડના જે ડીઈઓ હતા તે પણ આ રીતે જવાબ આપતા હતા અને પછી શિક્ષણ મંત્રીએ શું જવાબ આપ્યા એ પણ આપણને ખબર છે. અત્યારે તેઓ ફોન ઉપાડતા નથી. બિલકુલ પંકજ, તમે જો તો આ શિક્ષણ મંત્રી જે છે એમનું વલણ આ સમગ્ર મામલે તંત્રમાં જે ખોટું થઈ રહ્યું છે એ મામલે શાંતિ બિઝનેસ સ્કૂલની વાત હોય, એક્સિલોન બિઝનેસ સ્કૂલની વાત હોય કે યુનાઇટેડ બિઝનેસ સ્કૂલ જે ફેક ડિગ્રીનો આખો કૌભાંડ હતો એ મામલેની વાત હોય કે ઓપરેશન ની વાત હોય કે આજે છે, એમનું ચોક્કસ વલણ એ રીતનું રહ્યું છે કે કાં તો હું મીડિયાને અવોઇડ કરું અને જો ક્યાંક ને ક્યાંક મીડિયાવાળા મને ભટકાઈ જાય તો એમની પત્રકારિતાને ક્વેશ્ચન કરું. આ છે ગુજરાત મોડલ. અને હું કહીશ કે આ શિક્ષણ મંત્રી ની પહેલા જે મંત્રીઓ હતા એવું નથી કે આ ખોટું એમના જ ટેનરમાં થઈ રહ્યું છે, પણ જો એ ખરેખર એમનું દામન સાફ હોત, ખરેખર એમનું ઇન્ટેન્શન ક્લિયર હોત તો અત્યારે ફોન ઉપાડ્યો હોત અને કીધું કે હા તમે સ્ટિંગ જે દેખાડ્યું છે એ સ્ટિંગ પર હું કાલે જ ઇન્ક્વાયરી બેસાડીશ. પણ ઇન્ક્વાયરી બેસાડીશ એટલું ઇનફ નથી, કેમ કે આની પહેલા બી એમણે આશ્વાસન આપ્યા છે કે ઇન્ક્વાયરી બેસાડશું, પણ આજ સુધી ઇન્ક્વાયરીની રિપોર્ટ, કમિટીની રિપોર્ટ આવ્યા છતાંય ફેક ડિગ્રી કૌભાંડ હોય કે આજ સુધી કોઈ બી સ્કૂલ કે कॉलेज सामने पगला हमने लीधा नहीं. देखिए, चुड़ासमा सर के इंक्वायरी पर तो हम भरोसा कर ही नहीं सकते, क्योंकि शांति बिजनेस स्कूल पर 18 अप्रैल को उन्होंने जो है 19 अप्रैल को FIR का ऑर्डर निकाला है और अभी तक वो बोपल पुलिस स्टेशन नहीं पहुंच गया है. बोपल पुलिस आज भी ये लेटर નું વેટ કરી રહી છે કે वो बेचारे લેટર મોકલી અને FIR ફાઇલ કરીએ. એ જ વસ્તુ ઓપરેશન આઈમાં પણ આપણે જોઈ હતી કે શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે, જિલ્લા અધિકારીઓ, એવું કહેતા હતા કે શિક્ષણ વિભાગનો અમને કોઈ લેટર જ મળ્યો નથી. આપણે એક બ્રેક માટે રોકાઈ રહ્યા છીએ. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે આ પ્રકારના જે ઓપરેશન થયું છે તેમાં નિયમિત વિદ્યાર્થીઓ જે સ્કૂલે જાય છે તેમને શું અસર થાય છે અને વાલીઓ ક્યાંક ને ક્યાંક લાચાર છે કે પછી તેઓ જે ફેક્ટરીમાં જે વિદ્યાર્થીઓને નાખવામાં આવે છે તેઓને સમજી નથી શકતા. કેવી રીતે તેઓ જાગૃત થઈ શકે આ સમગ્ર મામલે એક બ્રેક બાદ ચર્ચા કરીશું.